નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મિત સર આપ સૌનું યુટ્યુબ ચેનલ ઉપર હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે દાખલા જોવાના છે ચેપ્ટર નંબર 4ના, બરાબર, એવા દાખલા છે. ત્રણે ત્રણ દાખલાઓ એક જ સૂત્ર પરથી થઈ જશે, બરાબર. અને જે આપણું ફેવરેટ જે સૂત્ર છે જૂનું અને જાણીતું, બરાબર, લોરેન્સ બળનું સૂત્ર છે. જો શું આવે છે લોરેન્સ બળનું સૂત્ર, એફ એમ ઇઝ ઇક્વલ ટુ આઈ કાઉન્સમાં વેક્ટર એલ ક્રોસ વેક્ટર બી, બરાબર છે. તો આ સૂત્ર તમારે યાદ રાખવું પડશે, લોરેન્સ બળનું સૂત્ર, બરાબર. કેવી રીતે આવ્યું, તો કે આપણી પાસે લોરેન્સ બળ એટલે એફ એમ ઇઝ ઇક્વલ ટુ આઈ જેટલો વિદ્યુત પ્રવાહ, બરાબર, એલ જેટલી લંબાઈ અને બી જેટલા ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે, તો ત્યારે શું આવે છે લોરેન્સ બળનું સૂત્ર, એફ એમ ઇઝ ઇક્વલ ટુ આઈ કાઉન્સમાં વેક્ટર એલ ક્રોસ વેક્ટર બી, બરાબર. આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે ત્રણે ત્રણ દાખલા ગણવાના છે. ઓકે, ચાલો જો. ચાલો, પહેલા દાખલામાં શું કહે છે, 200 ગ્રામ દળનો અને 1.5 મીટર લંબાઈનો એક સીધો તાર 2 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ ધરાવે છે, બરાબર. તો સૌપ્રથમ આપણે શું કરીએ, ડેટા કાઢી લઈએ, બરાબર. જો શું કહે છે ડેટામાં, m બરાબર 200 ગ્રામ. ઓકે, ચાલો, શું આપેલું છે, m બરાબર કેટલા છે, 200 ગ્રામ. હવે આને આપણે કિલોગ્રામમાં ફેરવીએ એટલે કેટલા આવશે, 0.2 કિલોગ્રામ. ઓકે, ચાલો, લંબાઈ કેટલી આપેલી છે, લેન્થ 1.5 મીટર, l બરાબર 1.5 મીટર. લંબાઈ શેમાં માપીએ આપણે, મીટરમાં, બરાબર છે. ચાલો, ત્યાર પછી વિદ્યુત પ્રવાહ કેટલો આપેલો છે, I બરાબર 2 એમ્પિયર. 2 એમ્પિયર. ચાલો, આટલું સમજ પડી ગઈ. ધ્યાન આપો, શું આપેલું છે પહેલા, m બરાબર એટલે કે 200 ગ્રામ દળનો અને 1.5 મીટર લંબાઈ અને I કેટલો છે વિદ્યુત પ્રવાહ 2 એમ્પિયર. ઠીક છે. ચાલો, હવે તેને સમસ્થિતિજ અને સમાન ચુંબકીય ક્ષેત્રમાં હવામાં લટકતો એટલે કે સસ્પેન્ડેડ કરેલો છે, બરાબર છે. તો ચુંબકીય બળનું મૂલ્ય કેટલું હશે, તો બી બરાબર આપણે શું કરવાનું છે, શોધવાનું છે, બરાબર છે. ચાલો, આ બાજુ ધ્યાન આપજો. મેં તમને એક સિમ્પલ ઉદાહરણ આપું, બરાબર. માની લો કે આ મારી પાસે પૃષ્ઠ છે, આ કેવી સપાટી છે, પૃષ્ઠ છે. ઓકે, તો આ પૃષ્ઠ છે અને એની ઉપર ચુંબકીય ક્ષેત્ર છે, બરાબર. અને ઉપર જે છે, ઉપરની તરફ ધારો કે m દળનો પદાર્થ છે, બરાબર. m દળનો પદાર્થ, તો નીચે તરફ કયું બળ લાગે, વજન બળ લાગે કે નહીં, બરાબર. અને નીચે ઉપરની તરફ કયું બળ લાગે, ચુંબકીય ક્ષેત્ર લાગે. હવે આપણને એવું કીધેલું છે કે સમક્ષિતિજ અને સમાન ચુંબકીય ક્ષેત્રમાં હવામાં લટકતો રહે. હવે ક્યારે હવામાં લટકતો રહે, તો નીચે તરફ તો વજન બળ લાગે અને ઉપર તરફ કયું બળ લાગવાનું, ચુંબકીય ક્ષેત્ર લાગે, બરાબર. તો ક્યારે લાગે અને વચ્ચે ક્યારે રહેશે એવું કીધેલું છે આપણને, જો કે હવામાં લટકતો રાખેલ છે, બરાબર. તો કેવી રીતે રહેશે, કે બંને બળોના મૂલ્ય કેવા હોવા જોઈએ, સમાન, બરાબર. એટલે જો નીચે તરફ કયું બળ લાગે છે, mg, કયું બળ લાગે છે, mg, બરાબર. અને ઉપર તરફ ચુંબકીય બળ લાગશે, બરાબર. એટલે mg ઇઝ ઇક્વલ ટુ શું થશે, fm. ખ્યાલ આવી ગયો. તો ત્યારે સળિયો શું છે, કે ત્યારે સળિયો હવામાં લટકતો રહેશે, બરાબર છે. ચાલો, હવે આપણે શું શોધવાનું છે, ચુંબકીય બળનું મૂલ્ય શોધવાનું છે, બરાબર. તો Fm બરાબર શું લખાશે, mg, બરાબર. તો Fm ઇઝ ઇક્વલ ટુ શું લખાય, I કાઉન્સમાં લોરેન્સ બળનું સૂત્ર શું આવે છે, I કાઉન્સમાં વેક્ટર l ક્રોસ વેક્ટર b, બરાબર છે. ચાલો, હવે ILB, તો ILB સાઈન ખબર ને, 11મા ધોરણમાં ભણી ગયેલા.
જેની સાથે ખૂણો બનાવે તો તેને આપણે કયો ઘટક લઈએ? બરાબર, cos થીટા. અને જ્યારે લંબ હોય ત્યારે sin થીટા. બરાબર, તો અહીંયા જે સળિયો છે એટલે કેટલા આવશે? અહીંયા sin 90 ડિગ્રી. ઠીક છે, ચાલો હવે આપણે વિદ્યાર્થી મિત્રો શું શોધવાનું છે? ચુંબકીય બળ શોધવાનું છે. એટલે B ઇઝ ઇક્વલ ટુ શું લખાશે? તો B ઇઝ ઇક્વલ ટુ શું લખાશે? mg ડિવાઇડેડ બાય IL. બરાબર, આની અંદર તમે કિંમત મૂકશો એટલે ફાઇનલી આપણને આન્સર મળી જશે. બરાબર, ત્યાર પછીનો નેક્સ્ટ દાખલો શું કરેલો છે? 0.15 ટેસ્લાના નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં 30 ડિગ્રીનો કોણ બનાવતી દિશામાં રહેલા તારમાંથી 8 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ વહે છે. આ તાર પર એકમ લંબાઈ દીઠ લાગતું ચુંબકીય બળનું મૂલ્ય કેટલું હશે? બરાબર, ચાલો હવે આપણને આની અંદર ડેટા આપેલા છે. તો ચુંબકીય બળ કેટલું આપેલું છે? B બરાબર 0.15 ટેસ્લા. ઓકે, ચુંબકીય બળનો એકમ છે ટેસ્લા. ઓકે, અને બીજો એકમ છે વેબર. એમ તો ઘણા બધા એકમો આવે છે. ચાલો હવે તારમાં કેટલો વિદ્યુત પ્રવાહ વહે છે અને થીટા બરાબર કેટલા આપેલા છે? 30 ડિગ્રી. અને તારમાંથી વિદ્યુત પ્રવાહ કેટલો વહે છે? I બરાબર 8 એમ્પિયર. હા ને, ચાલો હવે આ તાર પર એકમ લંબાઈ દીઠ લાગતું બળનું મૂલ્ય કેટલું હશે? તો સેમ વસ્તુ લોરેન્સ બળ જ લાગવાનું છે. બરાબર, તો લોરેન્સ બળનું સૂત્ર શું લખાશે? કે ચુંબકીય બળનું મૂલ્ય આપણે શોધીએ એટલે ચુંબકીય બળ Fm બરાબર I કૌંસમાં વેક્ટર L ક્રોસ વેક્ટર D. બરાબર, ચાલો હવે ધ્યાન આપજો ખાસ. આપણને શું કીધેલું છે? એકમ લંબાઈ દીઠ. બરાબર, એટલે આ Fm બરાબર લંબાઈ આપેલી છે કે નહીં, એટલે આને આપણે છેદમાં લઈ લઈએ એટલે Fm બાય L. બરાબર, જો એકમ લંબાઈ દીઠ લાગતું ચુંબકીય બળનું ક્ષેત્રફળ શોધવા કીધેલું છે. બરાબર, એટલે Fm બાય L ઇઝ ઇક્વલ ટુ શું લખાય? તો કે I ઇન્ટુ B. બરાબર, ચાલો I કેટલા આપેલા છે? 80. અને અહીંયા sin કેટલો થશે? sin 30. અને B ની વેલ્યુ કેટલી આપેલી છે? 0.15. ચાલો sin 30 ની કિંમત કેટલી આવશે? તો કે 1/2. બરાબર, આની અંદર વેલ્યુ મૂકશો એટલે આપણને જે ચુંબકીય બળ મળશે એ ન્યૂટન પ્રતિ મીટરમાં મળશે. બરાબર, ચાલો ત્યાર પછીનો નેક્સ્ટ દાખલો જો એકદમ ઈઝીમાં ઈઝી છે. એક જ સૂત્ર પરથી તમે જો બે દાખલા થઈ ગયા આપણા. બરાબર, હવે પછીનો જે નેક્સ્ટ દાખલો જોવાનો છે એ પણ છે આના જેવું સેમ સૂત્ર છે લોરેન્સ બળનું. 30 સેન્ટીમીટર લંબાઈના એટલે આપણને શું આપેલું છે? લેન્થ આપેલી. બરાબર, ચાલો L બરાબર કેટલા આપેલા છે? 30 સેન્ટીમીટર. ઓકે, ચાલો હવે વિદ્યુત પ્રવાહ કેટલો આપેલો છે? I બરાબર એટલે કે I બરાબર આપેલો છે 10 એમ્પિયર. બરાબર, જેને સોલેનોઇડમાં તેની અક્ષને કેવો છે? લંબ રૂપે મૂકેલો છે. બરાબર, એટલે જો આ રીતે મૂકેલો છે, આ રીતે કેવો છે? લંબ મૂકેલો છે. આ સોલેનોઇડ છે. બરાબર, અને એને કેવો મૂકેલો છે? આમ લંબ મૂકેલો છે. ખ્યાલ આવે છે? બરાબર, તો સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્ર આપેલ છે તો તેના તાર પર કેટલું ચુંબકીય બળ લાગશે? ઓકે, ચાલો તો I બરાબર આપેલું છે 10 એમ્પિયર. બરાબર, અને ચુંબકીય બળ જે આપેલું છે B બરાબર કેટલા? તો કે 0.27 ટેસ્લા. બરાબર છે, ચાલો ચુંબકીય બળનું મૂલ્ય શોધવાનું છે. બરાબર, એટલે Fm બરાબર શું આવશે? ક્વેશ્ચન માર્ક. ઠીક છે, ચાલો ચુંબકીય બળનું મૂલ્ય શું આવે? Fm is equal to I કૌંસમાં વેક્ટર L ક્રોસ વેક્ટર B. ઓકે, ચાલો sin થીટા. ચાલો આની અંદર આપણે મૂકી દઈએ કિંમત. હવે લંબ રૂપે મૂકેલો છે એટલે શું આવશે?
તો કે આઈ એલ બી સાઇન 90 ડિગ્રી, બરાબર. આની અંદર તમે વેલ્યુ મૂકશો એટલે આપણને ચુંબકીય બળ મળી જશે, બરાબર છે. તો એકદમ ઈઝીમાં ઈઝી દાખલો છે, ખ્યાલ આવે. ચાલો, નહીં સમજ પડી તો પાછા એક વખત ધ્યાન આપો, વિડીયોને વારંવાર જુઓ તો જ તમને ખ્યાલ આવશે, ઠીક છે. અને આ દાખલા વિદ્યાર્થી મિત્રો એમસીક્યુમાં પૂછાય છે, બરાબર, એકદમ ઈઝી છે. ચાલો જો, પહેલા આપણને દળ આપી દીધેલું છે, જો m બરાબર કેટલા છે 200 ગ્રામ. હવે ગ્રામને શેમાં કન્વર્ટ કરવાનું? કિલોગ્રામમાં. લંબાઈ આપી દીધેલી છે, વિદ્યુત પ્રવાહ આપેલો છે અને b શોધવા કીધેલું છે, બરાબર. તો આમાં મેં તમને જે કોન્સેપ્ટ સમજાવ્યો કે કોન્સેપ્ટમાં શું હતું કે મારી પાસે એક પૃષ્ઠ છે, બરાબર, અને આ પૃષ્ઠમાં નીચે તરફ કયું બળ છે? નીચે ચુંબકીય ક્ષેત્ર છે, બરાબર. અને ઉપરથી નીચે તરફ બળ લાગે તે કયું બળ કહેવાય? વજન બળ, બરાબર છે. ચાલો, તો ક્યારે હવામાં લટકતો રહેશે? તો કે બંને વચ્ચે હશે તો ત્યારે તે હવામાં કેવો છે? લટકતો રહેશે, એટલે કે સસ્પેન્ડેડ, ઠીક છે. ચાલો, તો વજન બળ અને આ જે છે, બરાબર, કયું બળ છે? લોરેન્સ બળ. તો બંને કેવા હોવા જોઈએ? સમાન. તો ત્યારે તે સળિયો કેવો છે? હવામાં લટકશે, ઠીક છે. ચાલો, તો આપણે બળ શોધવાનું છે. તો Fm બરાબર શું આવે? I કૌંસમાં વેક્ટર L ક્રોસ વેક્ટર B, બરાબર. એટલે ILB કેટલો મળશે? sin 90, ઠીક છે. ચાલો, હવે આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે, એટલે B ને સૂત્ર કરતા બનાવીએ. આપણા ફિઝિક્સમાં જો શોધવાનું હોય તેને આપણે શું કરીએ? સૂત્ર કરતા બનાવીએ, બરાબર. એટલે B શું લખાય? mg / IL, ઠીક છે. ચાલો, હવે બીજો દાખલો છે. જો ચુંબકીય બળ આપેલો છે 0.15 ટેસ્લા, એટલે B ચુંબકીય બળ કેટલું આપેલું છે? 0.15 ટેસ્લા. થીટા બરાબર કેટલો આપેલો છે? 30 ડિગ્રી. અને વિદ્યુત પ્રવાહ I બરાબર કેટલો આપેલો છે? 8 એમ્પિયર. તો ચુંબકીય બળ માટે આપણે જૂનું અને જાણીતું સૂત્ર છે, બરાબર, કે ચુંબકીય બળ શું થાય? Fm બરાબર I કૌંસમાં વેક્ટર L ક્રોસ વેક્ટર B, ઠીક છે. પણ જો આ વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો, બરાબર. શું કીધેલું છે? એકમ લંબાઈ દીઠ, બરાબર છે. તો એકમ લંબાઈ દીઠ તો એવું આપણને કીધેલું હોય તો ત્યારે એને શું લઈ લેવાનું? છેદમાં લઈ લેવાનું. પણ 1 મીટર આપણે એનું લેવાનું કિંમત, બરાબર છે. એટલે Fm/L, L બરાબર આપણે 1 લઈએ તો સેમ જ આપણે બળમાં કોઈ ફેરફાર નહીં થશે. એટલે I ક્રોસ B sin 30. sin 30 ની કિંમત કેટલી આવશે? 1/2. એટલે આપણે મળી જશે લોરેન્સ બળ. ચાલો, ત્યાર પછી ત્રીજો દાખલો. ત્રીજા દાખલામાં આપણને શું આપેલું છે? લંબાઈ L બરાબર કેટલી આપેલી છે? 30 સેન્ટીમીટર, બરાબર. વિદ્યુત પ્રવાહ આપેલો છે 10 એમ્પિયર. ચુંબકીય બળ આપેલું છે 0.27 ટેસ્લા અને લોરેન્સ બળ શોધવા કીધેલું છે. તો લોરેન્સ બળનું સૂત્ર Fm બરાબર I કૌંસમાં વેક્ટર L ક્રોસ વેક્ટર B, બરાબર છે. ફિક્સ. ની સમજ પડે હોય તો પાછું જુઓ, બરાબર. કે લોરેન્સ બળનું સૂત્ર શું આવે? તો કે એની અંદર આપણને ચુંબકીય ક્ષેત્ર આપેલું હોય, બરાબર. અંદરની તરફ હોય તો આપણે ખબર દર્શાવીએ, અંદરની તરફ ચોકડી વડે, બરાબર. ને બહારની તરફ હોય તો ત્યારે તેને શેના વડે દર્શાવીએ? જે ડોટ વડે દર્શાવીએ, બરાબર. તો I જેટલો વિદ્યુત પ્રવાહ હોય, B જેટલું ચુંબકીય ક્ષેત્ર હોય, બરાબર. તો એની અંદર જે લોરેન્સ બળ લાગે તો તેનું સૂત્ર શું આવે? ILB sin, અથવા તો જે ઘટક પ્રમાણે આપણે લઈએ, બરાબર, એ પ્રમાણે આવશે, ઠીક છે. ચાલો, થેન્ક યુ સો મચ. નહીં સમજ પડી હોય તો આ વિડીયોને તમે પાછા વારંવાર જુઓ અને રિપીટ કરો, ઠીક છે. થેન્ક યુ સો મચ.